जय श्री कृष्णा। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। श्री यमुने महारानी की जय। अपने अपने गुरुदेव की जय। ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાના વિભિન્ન માર્ગોમાં, વિભિન્ન સંપ્રદાયોમાં પુષ્ટિ માર્ગનું, વલ્લભ સંપ્રદાયનું એક વિશેષ મહત્વ રહ્યું છે. આ માર્ગમાં જે રીતે શ્રી કૃષ્ણચંદ્રનું સ્વરૂપ શ્રીનાથજી પ્રભુની સેવા કરવામાં આવે છે, આવી સેવા કદાચિત જ ક્યાંય થતી હશે. અહીં આ વલ્લભ સંપ્રદાયમાં પ્રાતઃકાળથી લઈ રાત્રિ પર્યંત પ્રભુની સેવામાં અનેક વિવિધતા અને શ્રેષ્ઠ સેવા ભાવનાઓ વિદ્યમાન છે. જે પ્રકારે લૌકિકમાં એક માતા પોતાના બાળકને પ્રાતઃકાલ જાગવાથી રાત્રિ પર્યંત શયન સુધી બાળકની દૈનિક ચર્યાક્રમ પ્રતિ સજગ રહીને બાળકને પોતાનો સ્નેહ અને સેવાઓ આપે છે, એ જ રીતે અલૌકિકતામાં યશોદોત્સંગલાલ બાલભાવથી સેવાઓનો અંગીકાર કરે છે. અત્યારે તો હાલ વૈષ્ણવોમાં ઉત્સવો અને મનોરથોનું આનંદ અને ઉલ્લાસ પ્રગટેલો છે. કેમ કે શ્રીનાથ દ્વારાથી શ્રીનાથજીની ધ્વજાજી પધાર્યા છે. શ્રીનાથ દ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર આજે પણ પ્રાચીન ભાવ ત્યાં પ્રગટ થાય છે. તે શ્રીનાથજીના મંદિરમાં આજે પણ કેટલા અલૌકિક ભાવો પ્રગટ થાય છે. ત્યાં મંદિર પર સુંદર કલશ છે, નિકટમાં જ સુદર્શન ચક્ર છે અને ઊંચા સ્તંભ પર 7 ધ્વજાઓ લહેરાય છે. આ 7 રંગની ધ્વજાઓનો વિભિન્ન ભાવ છે, એ 7 વિભિન્ન રંગોની છે. આપણે એ રંગોનો ભાવ જાણીએ તો ખૂબ સુંદર અને અલૌકિક ભાવો પ્રગટ થાય છે. તેમાંની મેઘશ્યામ ધ્વજાજી શ્રીનાથજીના ભાવથી બિરાજે છે. પીળી ધ્વજાજી સ્વામિનીજીના ભાવથી બિરાજે છે. શ્યામ ધ્વજાજી શ્રી યમુનાજીના ભાવથી બિરાજે છે. સફેદ અર્થાત શ્વેત ધ્વજાજી શ્રી ચંદ્રાવલીજીના ભાવથી બિરાજે છે. લીલી ધ્વજાજી શ્રી રાધા સહચરીજીના ભાવથી બિરાજે છે. જાંબલી ધ્વજાજી શ્રી ગિરિરાજજીના ભાવથી બિરાજે છે અને ગુલાબી ધ્વજાજી શ્રી ગોપીજનોના ભાવથી બિરાજે છે. તો આ રીતે બધી ધ્વજાઓ વિવિધ લીલા પરિકરના ભાવથી બિરાજમાન છે. તો આ રીતે વૈષ્ણવ પરંપરા અનુસાર સુનિશ્ચિત સમયે શ્રીનાથજીની શ્રી ધ્વજાજી પધરાવી એમની સેવામાં અલૌકિક આનંદ મેળવીને પોતાના મનના મનોરથોને પૂર્ણ કરે છે. જાણે શ્રીનાથજી સ્વયં પધાર્યા હોય, જાણે અનેક ભક્તોના મનોરથો પૂર્ણ થયા હોય. આ ધ્વજાજી શ્રીનાથજી પ્રતિ વૈષ્ણવોનું પૂર્ણ સમર્પણ અને ભક્તિને પ્રગટ કરે છે. શ્રીનાથ દ્વારાથી આ ધ્વજાજી સાથે વૈષ્ણવોના સર્વ મનોરથ પૂર્ણ કરનારા શ્રીનાથજી બાવા જાણે સાક્ષાત પધાર્યા હોય એવો અલૌકિક ભાવ પ્રગટ થાય છે. જે પણ વૈષ્ણવ શ્રી નાથ દ્વારાથી શ્રી ધ્વજાજી પધરાવવાનો મનોરથ કરે છે, એ વૈષ્ણવને સાક્ષાત શ્રીજી સેવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સાક્ષાત જાણે એને શ્રીજીની સેવા કરી હોય, જાણે શ્રીનાથજીની સેવા એ જ કરતા હોય એવો ભાવ પ્રગટ થાય છે. તો હવે શ્રીનાથજીની સેવા કોણ કરી શકે છે? આપણે જ્યારે પુષ્ટિ માર્ગીય ગ્રંથોનું અવલોકન કરીએ છીએ ત્યારે આપણને પ્રતીત થાય છે, ત્યારે આપણને જાણ થાય છે કે જે મનુષ્ય, જે વ્યક્તિ, જે વૈષ્ણવ, જે ભક્ત જ્યાં સુધી ગૌમાતાની સેવા કરતો નથી ત્યાં સુધી એ શ્રીનાથજીની સેવા કરવાનો અધિકારી નથી. જે પણ મનુષ્યના, જે પણ ભક્તના હૃદયમાં ગૌમાતા બિરાજમાન છે, એ જ ઘરમાં, એ જ વૈષ્ણવના જીવનમાં શ્રીનાથજી સ્વયં પધારે છે. પ્રભુ સુધી જવાનો માર્ગ એ ગૌસેવાના માર્ગ તરફથી જવાય છે. જ્યાં સુધી આપણે ગૌસેવાના માર્ગ તરફ વળતા નથી, જ્યાં સુધી આપણે ગૌમાતાની સેવા કરતા નથી, ત્યાં સુધી શ્રીજી ક્યાંક ને ક્યાંક પ્રસન્ન થતા નથી. કેમ કે પ્રભુની તો પ્યારી છે ગૌમાતા, પ્રભુની તો દુલારી છે ગૌમાતા.
કેમ કે જ્યારે આપણે ગ્રંથોનું અવલોકન કરીએ, ગ્રંથોને વાંચીએ, સમજીએ, ક્યાંય પણ આપણે કથા શ્રવણ કરીએ ત્યારે આપણને પ્રતીત થાય છે કે શ્રીનાથજીનું પ્રાગટ્ય જ ગૌમાતાના કારણે થયું છે. સર્વ વૈષ્ણવોના મનોરથ પૂર્ણ કરનારા, વૈષ્ણવોને જીવનમાં એક ભક્તિભાવ પ્રગટ કરનારા એ શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું કોના કારણે? ગૌમાતાના કારણે. જમનાવતા ગામના ધર્મદાસ, જેમની પાસે અનેક ગૌમાતાઓ હતી, અસંખ્ય ગૌમાતાઓ હતી, એમાંની નંદબાવાના ગાયોના કુલની, નંદબાવાના જે ગાયોનો વંશ હતો એ વંશની ગૌમાતા અર્થાત ધૂમર ગૌમાતા નિત્ય શ્રી ગિરિરાજજીની શિલા પર ચડી જતી અને ત્યાં જઈ કંદરામાં આપમેળે જ નિત્ય દૂધ સ્ત્રાવ કરતી, દૂધનો અભિષેક જાણે કરતી હોય, જાણે કોઈ ત્યાં દૂધ ગ્રહણ કરી રહ્યું હોય, જ્યાં કોઈ દૂધનું અંગીકાર કરી રહ્યું હોય. નિત્ય આવું શ્રી ગિરિરાજજીની શિલા પર ચડી જતી અને નિત્ય આ જ રીતે આપમેળે જ દૂધ સ્ત્રાવ કરી અને ફરી ઉતરી જતી અને ફરી પોતાના વાડામાં પહોંચી જતી. જ્યારે બ્રજવાસીઓને વહેમ પડ્યો કે આ નિત્ય આ ધૂમર ગૌમાતાનું દૂધ ક્યાં વયું જાય છે, કોઈ ચોરી તો નથી કરી લેતું ને? ત્યારે બધા બ્રજવાસીઓ એ મળીને યુક્તિ કરી કે આપણે ગૌમાતાના પાછળ પાછળ જઈ અને જોઈએ કે આ ગૌમાતાનું દૂધ કોણ લઈને જાય છે. ત્યારે સદુ પાંડે, એમના ભાઈ માણેકચંદ, ધર્મદાસ બધાએ મળી અને એવી યુક્તિ કરી, એવી યોજના બનાવી અને જ્યારે બીજે દિવસે ધૂમર ગૌમાતા ચાલવા લાગી ત્યારે એમના પાછળ પાછળ બધા બ્રજવાસીઓ ગયા. બધા બ્રજવાસીઓ જઈને શું જોઈ રહ્યા છે કે ગૌમાતા, એ ધૂમર ગૌમાતા ગિરિરાજજીની શિલા પર ચડી ગઈ અને ત્યાં કંદરામાં જઈ આપમેળે જ દૂધનો સ્ત્રાવ કરી રહી છે. બધા તો ડરી ગયા કે આ ગૌમાતાને તો કંઈ થઈ ગયું છે. સૌ બ્રજવાસીઓએ આ અચંબિત કરનારું દ્રશ્ય જોયું અને જ્યારે ધૂમર ગૌમાતાનો તો નિત્ય નિયમ આ જ હતો કે શ્રી ગિરિરાજજીની શિલા પર ચડી જવું, ત્યાંની કંદરામાં ધારોષ્ણ દૂધનો અંગીકાર કરાવી અને ત્યાંથી ઉતરી અને પોતાના વાડામાં ચાલ્યું જવું. હવે જ્યારે ધૂમર ગૌમાતા દૂધ સ્ત્રવીને ખસી ગઈ ત્યારે એટલે પહેલાં બધા બ્રજવાસીઓ આગળ આવ્યા, બળનો ઉપયોગ કરી અને પેલી શિલાને ખસેડી અને જ્યારે પેલી શિલાઓને ખસેડી અને ત્યારે ત્યાં જોયું તો નીચે ગિરિકંદરામાં એક 7 વર્ષનો શ્યામ વાનવાળો સુંદર બાલક રમી રહ્યો છે, ખેલી રહ્યો છે. સદુ પાંડેએ પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે બાલકે કહ્યું કે હું આ પર્વતનો દેવતા છું, દેવદમન મારું નામ છે. સદુ પાંડે બોલ્યા કે આપ બહાર કેમ નથી નીકળતા? અમને આપના સંપૂર્ણ દર્શન કરાવો. ત્યારે દેવદમને કહ્યું કે સંપૂર્ણ પ્રગટ કરનારું બીજે અન્ય પ્રગટ્ય થઈ ગયું છે, કે મને જે સંપૂર્ણ પ્રગટ કરશે તેમનું પ્રાગટ્ય થઈ ગયું છે, તો એ અહીં પધારશે અને મને સંપૂર્ણ પ્રગટ કરશે. ત્યારે દેવદમને આ રીતે કહ્યું અને બધા બ્રજવાસીઓ તો ખૂબ પ્રસન્ન થયા. જ્યાં સુધી એ આવીને મને પ્રગટ ન કરે ત્યાં સુધી આપ લોકો મને દૂધ, દહીં, માખણ અરોગાવ્યા કરજો. તો આ તમારી સાથે જે નાનકડી દીકરી છે, સદુ પાંડેની જે દીકરી હતી, તો એમની સાથે દરરોજ સવાર સાંજ નિત્ય દૂધ મોકલાવજો અને એના જ હાથે હું દૂધ અરોગીશ અને ત્યારબાદ હું એની જ સાથે ખેલીશ. તો આ રીતે દેવદમને તે દિવસે પોતાનો થોડો ભેદ ખોલ્યો અને આ જ રીતે ધૂમર ગૌમાતાના કારણે બધા બ્રજવાસીઓને એ દિવસે શ્રીનાથજીનું સ્વરૂપ, સુંદર શ્રી કૃષ્ણચંદ્રનું સ્વરૂપના દર્શન થયા અને ત્યારથી એ લોકોને ખબર પડી કે આ પર્વતના પણ કોઈ દેવતા છે જે અહીં બિરાજમાન છે, જે અહીં પ્રગટ થવાના છે. ત્યારબાદ થોડા જ વર્ષોમાં ત્યાં પ્રભુનું સ્વરૂપ પ્રગટ થયું. શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી આચાર્યજી ત્યાં પધારી અને પ્રભુનું સ્વરૂપ પ્રગટ કર્યું, ત્યાંની સેવા ભાવનાઓ નિયુક્ત કરી, ત્યાં અનેક ગૌશાળાઓ પણ નિયુક્ત કરાવી. પણ ત્યાંની મુખ્ય ગૌશાળા તો નાથુવાસની જ નિશ્ચિત રહી. નાથુવાસનો શાબ્દિક અર્થ જોઈએ તો જ્યાં નાથોના નાથ શ્રીનાથજી નિવાસ કરે છે એ જ નાથુવાસ. અને શ્રીનાથજી ક્યાં નિવાસ કરે છે? જ્યાં ગૌમાતાઓ પ્રસન્ન રહે છે. જે વૈષ્ણવના, જે ભક્તના હૃદયમાં ગૌમાતાઓ સદૈવ બિરાજમાન હોય છે, શ્રીનાથજી ત્યાં બિરાજમાન થાય છે. ત્યાં પ્રભુ શ્રીનાથજી સદૈવ બિરાજિત રહે છે. પ્રભુ આપણી આસપાસ છે કે નહીં એની અનુભૂતિ કરવી હોય તો ગૌમાતાની આસપાસ રહેવા લાગી જાઓ, આપણે પ્રભુના નિકટ છીએ એવી જ અનુભૂતિ થવા લાગી જશે. જ્યારે જ્યારે જીવ ગૌ સેવા કરે છે, ગૌભક્ત બને છે,
ત્યારે સમજવું કે પ્રભુ આપણને સ્વયં સેવામાં બોલાવી રહ્યા છે. પ્રભુ સ્વયં એવી ઈચ્છા પ્રગટ કરી રહ્યા છે કે તું આવ અને મારી સેવા કર, હું તારી સેવાનો અંગીકાર કરીશ. કે આવ, હું તારી પ્રતીક્ષા કરી રહ્યો છું. પ્રભુ શ્રીનાથજીની પ્રિય ગૈયા મૈયાની જે જીવ સેવા કરે છે એના પર પ્રભુ શ્રીનાથજીની વિશેષ કૃપા થાય છે. જ્યારે જીવનમાં ગૌસેવા આવે ત્યારે સમજવું કે પ્રભુ પ્રસન્ન છે. પ્રભુ પ્રસન્ન છે કે નહીં, ઘણીવાર આપણા મનમાં એવો પ્રશ્ન આવે કે આપણે આટલી સેવા તો કરીએ છીએ પણ પ્રભુ પ્રસન્ન છે કે નહીં એની ખાતરી કઈ રીતે કરવી. જ્યારે ગૌસેવા કરવાનું મન થવા લાગી જાય, જ્યારે ગૌશાળા જવાનું મન થવા લાગી જાય ત્યારે સમજવું કે પ્રભુ આપણને સાક્ષાત પુકારી રહ્યા છે કે આવ અને મારી સેવા કર, હું તારી સેવાનો અંગીકાર કરીશ, હું તારાથી પ્રસન્ન છું. કેમ કે પ્રભુ જ્યારે આપણાથી પ્રસન્ન હોય ત્યારે જ એમની પ્રિય સેવા ગૌ સેવા અને એમનું પ્રિય કાર્ય ગૌચારણનું કાર્ય આપણને સોંપે છે. અને ત્યારે આપણું કર્તવ્ય બની જાય છે કે પ્રભુએ એમનું મનપસંદ, એમનું પ્રિય કાર્ય, એમની પ્રિય સેવા આપણને સોંપી છે, તો એ કાર્ય, એ સેવા આપણે એટલી જ જવાબદારીથી નિભાવીએ કે પ્રભુને એ સેવા પસંદ આવે, પ્રભુને એ સેવા પ્રિય લાગે. જીવ જેટલો ગૌમાતાના નિકટ આવતો જાય છે, પ્રભુ એટલા જ એ ગૌસેવી જીવ, ગૌસેવી વૈષ્ણવ, ગૌસેવી ભક્તના નિકટ આવતા જાય છે. આવી અનેક ગૌશાળાઓ, લગભગ 12થી 15 ગૌશાળાઓ નિયુક્ત કરવામાં આવી અને તેમાંની સૌથી મુખ્ય ગૌશાળા જે નાથદ્વારાથી 3 કિલોમીટર આસપાસ આવેલી છે એ છે નાથુવાસની ગૌશાળા, જ્યાં આજે પણ નંદબાબાના કુલના વંશની ગૌમાતાઓ બિરાજિત છે. આજે પણ એમના દર્શન થાય છે. આજે પણ પ્રભુ શ્રી કૃષ્ણ જેનું દૂધ પીતા હતા, જે ગૌમાતાની સેવા કરતા હતા, એ ગૈયા મૈયાઓનો વંશ આજે પણ બિરાજમાન છે. આજે પણ આપણને એમના દર્શન થઈ શકે છે. આજે પણ આપણે ભાવ પ્રગટ કરીએ તો આપણને દરેક ગૌમાતામાં પ્રભુની ગૌમાતાના દર્શન થઈ શકે. દરેક ગૌમાતાને જોઈ એવો ભાવ પ્રગટ કરીએ કે મારા પ્રભુ તો આ ગૌમાતાની સેવા કરતા હતા, તો મારે પણ આ જ ગૌમાતાની સેવા કરવી છે. પ્રભુને તો ગૌમાતા ખૂબ પ્રિય છે. જે જીવ ગૌમાતાની સેવા કરે છે એ જીવ પર પ્રભુ સાક્ષાત કૃપા કરે છે. જે જીવ, જે વૈષ્ણવ પોતાના હૃદયમાં ગૌમાતાને બિરાજમાન કરે છે, ગૌમાતાનો પ્રચાર પ્રસાર કરવો, ગૌમાતાની સેવા કરવી, એમના કીર્તન કરવા, એમનું નામ સ્મરણ કરવું, એમની કથાઓને શ્રવણ કરવું, તો ત્યારે શ્રીનાથજી બાવા સાક્ષાત એ જીવ પર પ્રસન્ન થાય છે. જેના પર પ્રભુ સાક્ષાત કૃપા કરે છે એ જીવ, એ ભગવદીય, એ ભક્તના હૃદયમાં ગૌ કથા કરાવવાનો ભાવ પ્રગટ થાય છે. કેમ કે જ્યારે જીવ, એ ભક્ત એક ગૌ કથા કરાવે છે ત્યારે એ ભક્તને, એ વૈષ્ણવને 108 શ્રીમદ ભાગવત મહાપુરાણનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કે 108 વાર આપણે શ્રીમદ ભાગવતને પારાયણ કર્યું, શ્રીમદ ભાગવતની કથા કરાવી અને એ કથા કરાવવાનો એને પુણ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે શ્રીમદ ભાગવત મહાપુરાણની આપણે કથાઓ જોઈએ જ્યારે તો આપણને જાણ થાય છે કે તેમાં આપણને પ્રભુની લીલાઓનું વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાં આપણને પ્રભુના 24 અવતારોનું વર્ણન પ્રાપ્ત થાય છે. તો એ 24 અવતાર, એ 24 સ્વરૂપ પ્રભુના, એ તો સાક્ષાત ગૌમાતામાં બિરાજમાન છે. ગૌમાતાના શ્રી અંગમાં એ દરેક અવતાર, દરેક દેવી દેવતાઓ બિરાજમાન છે, દરેક ભગવાન બિરાજમાન છે. જે પ્રભુને, જે ઈષ્ટદેવને આપણે માનીએ છીએ એ બધા તો ગૌમાતામાં બિરાજિત છે. તો અગર જ્યાં પ્રભુ બિરાજમાન છે એવું પવિત્ર સ્થાન અગર કોઈ હોય તો એ છે ગૌમાતાનું શ્રી અંગ. તો એ ગૌમાતાની આપણે કથા કરાવીએ છીએ ત્યારે આપણા અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે અને આપણો પુણ્યોદય થાય છે. જાણે જીવનમાં એક સાત્વિક પરિવર્તન આવ્યું હોય એવી પ્રભુ આપણા પર કૃપા કરે છે. પ્રભુને તો ગૌમાતા ખૂબ પ્રિય છે. મનુષ્ય જ્યારે પ્રભુની સેવા કરે છે, જ્યારે પ્રભુની સેવા તરફ વળે છે ત્યારે વૈષ્ણવ બને છે. અને સાચો વૈષ્ણવ એ જ છે, સાચો ભક્ત એ જ છે. એ ભક્તના, વૈષ્ણવના લક્ષણો જ એ છે કે એ પ્રભુની સેવા સાથે સાથે ગૌમાતાની સેવા નહીં, પણ ગૌમાતાની સેવા સાથે સાથે પ્રભુની સેવા કરે છે. કે જ્યારે પ્રથમ ગૌમાતાને પ્રાધાન્યતા આપીને એમની સેવા કરી અને ત્યારબાદ પ્રભુની સેવા કરે છે.
પ્રભુની સેવા કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે, પરંતુ જ્યારે ગૌમાતાની સેવા કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર કૃપા પ્રાપ્ત કરાવે છે, પ્રભુ આપણા પર કૃપા કરે છે, પ્રભુ આપણા મનના દરેક મનોરથોને સિદ્ધ કરે છે, દરેક મનોરથોને પૂર્ણ કરે છે, દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે. તો આ જ રીતે પ્રભુને ગૌમાતાઓ ખૂબ પ્રિય છે. પ્રભુને ગૌઓના મધ્યમાં જ બિરાજમાન રહેવું ખૂબ પ્રિય છે. આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય ગોવિંદ કો ગૈયન में बसी वोई भावे गैयन के संग धावे गैयन में सच पावे गैयन की खूर रज अंग लिपटावे गैयन सो ब्रज छायो बैकुंठ विसरायो गैयन के हेत किरी गरले उठावे चीत स्वामी गिरधारी विठलेश वपुधारी ग्वारिया को भेष धरे ગાયન મેં આવે. તો આ રીતે આપણા પ્રભુ તો આવા રસિક છે, આવા ગૌસેવી હતા કે ગૌમાતાની સેવા કરવા માટે તો સ્વયં ગોવાળનો વેશ ધારણ કરી, ગોપ બાલકનો વેશ ધારણ કરી અને તેમના મધ્યમાં સદૈવ બિરાજમાન રહેતા હતા. એમની બાંસુરીના તાલ સાથે ગૌમાતા જ્યાં પણ હોય ત્યાંથી ઝૂમી ઉઠે અને ત્યાંથી દોડતી દોડતી પ્રભુ શ્રી કૃષ્ણ પાસે આવતી. તો આ જ રીતે જે જીવ ગૌમાતાની સેવા સાથે સાથે પ્રભુની સેવા કરે છે એના પર પ્રભુ શ્રીનાથજીની સાક્ષાત કૃપા થાય છે. તો અગર પ્રભુ શ્રીનાથજીને પ્રસન્ન કરવા હોય તો સૌ પ્રથમ ગૌમાતાની સેવા કરવાનું આજથી જ શરૂ કરી દો. તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ. सुहागण साथियों हारे वाला पूजो सुहागण साथियों हे वालो मारो आवे मलप तो हाथियों हे जी मारो वालो मलप तो हाथियों